मुख पंगा घम 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 का घुघरू का ढोलो का डंका होवत अंका ने डम 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 डंका डमरू का रणतोर रणंका भैर बड़ंका गगन जड़ंका गहरेशा जय देव सिद्धेशा हरण कलेशा मगन गमेशा माहेशा जी मगन गमेशा माहेशा सर सर पर सधारिय मार कारिया सर कर कर वर धर्मेल करे हरि हर सुरिय वारिय वारिय मन हर भर भरियोरिया तिहारा कबरे मेर कट नर प्रवर प्रवाण गुर निर्जर निकट मुकुट मुर सवर न मैं घण रव पट फरार घरार पत घूकर रंग भर सौंदर श्याम रमेर धीरे रंग भर सौंदर श्याम रमे प्रलंबा दुख दम्बा निगाद गंबांगीश्वरी बदलाम दलंबा चंद्र बंबा देव त्रंबा तू खरी होतें हकादम वीर हाकम बजेंग डाकम बमनी जगमांग पर जोड़ी जाहर राज गावड़ रमणी मणि राज गावड़ रमणी मणि राज गावड़ रमणी तुमने खमारे ब्रिज राजभाई हमने पियारो देश मेरे ए जाण्यो मामोरोक से मामी देशे मान तुमने खमारे बोक्षा तुमने खमारे ए डोलरिया हमने पिया ચાંપડા ગામના પાદરમાં ઉગાવાળા દરબારના ઓરડામાં ગરવા ગળાવાળી કાઠિયાણી બહેનો આજ હીરબાઈના મીઠા લગ્ન ગીત ગાય છે. નાની એવી હીરબાઈને મૂકીને માં મરી ગઈ છે. હીરબાઈને દુઃખ ન થાય એટલે બાપે બીજા લગ્ન નથી કર્યા. એ નાની એવી હીરબાઈ મોટી થવા મંડાણી અને હીરબાઈ જ્યારે 11 વર્ષની થઈ, અમે કાયમ એક વાત કરીએ છીએ કે દીકરી જ્યારે 11 વર્ષની થાય ને ત્યારે દીકરી મટી જતી હોય છે, પણ બાપની માં બની જતી હોય છે. માં જેટલા દીકરાને લાડ લડાવે એટલા લાડ એ હીરબાઈ પોતાના બાપને ઉગાવાળાને લડાવે છે. પણ ડાઈ તોય દીકરી રાખીને કાઉ કરા, એ હરપના હઘરા પછી કોઈ ન કરે કિશનિયા. 18 વર્ષની હીરબાઈ થઈ અને એના લગ્ન લખ્યા, મીઠા મંગળ ગીત ગવાણા. માંડવડે રે કાઈ ઢાલો ને બાજોઠી કે ભરતી મેલો ને કંકાવટી તેડાવો મારે જાણા પરી માંડવડે રે કાઈ ઢાલો ને બાજ
जूठी કે ફરતી મેલો ને કંકાવટી. મન ભાઈની કેટલી કિંમત હોય છે. દીકરીના જીવતરમાં બે ટાણા બહુ મહત્વના હોય છે. એક જવતલનું ટાણું અને એક મામેરાનું ટાણું. એ વખતે ભયલો ન હોય તો બેનને વહુમાં બહુ લાગે. હીરબાઈને ભાઈ નથી, બીજું કોઈ નામ મોટું નથી, પોતાનો બાપ બુઢો થઈ ગયો છે. હીરબાઈના બાપ કાઠી દરબાર ઉગાવાળાએ હીરબાઈને બોલાવીને કીધું, તું બેન, હીરબાઈ બેન, બાપા આ ઓરડામાં માંડું, છાંડું, ચાકલા, ચંદરવા, ઘરેણા, ગાંઠા બધું ભેળી લેતી જાજો. એકાદી વસ્તુ રહી ગઈ ને તો તારી માની ગેરહાજરી છે. મારી આંખના આહુડા તારી વસ્તુ જોઈ મારી આંખના આહુડા નહીં હુકાય. બાપ બધું લેતી જાજે હો તું. હવે હું કેટલા ચોમાહા જીવવાનો. હીરબાઈ બાપના સોના ઓરડામાં આટા મારે છે. મહેમાનો આવ્યા છે, હગાવાલા આવ્યા છે, સ્નેહીઓ આવ્યા છે. આ ચંદરવા, ઘરેણા, ગાંઠા બધું ભેળી લેતી જાજે હો. એકાદી વસ્તુ રહી ગઈ ને તો તારી માની ગેરહાજરી છે. મારી આંખના આહુડા તારી વસ્તુ જોઈ મારી આંખના આહુડા નહીં હુકાય. બાપ બધું લેતી જાજે હો તું. હવે હું કેટલા ચોમાહા જીવવાનો. હીરબાઈ બાપના સોના ઓરડામાં આટા મારે છે. મહેમાનો આવ્યા છે, હગાવાલા આવ્યા છે, સ્નેહીઓ આવ્યા છે. પણ એ બધાની વચ્ચે હીરબાઈ પોતાની જાતને એકલી અટુલી સમજી આંખું બંધ કરી અને હાહરા ગયા પછીના બાપના ઓરડાને ઉજળ જોવે છે. કઈ દીકરી એવી હોય કે બાપના ઓરડાને ઉજળ થતો જોઈ શકે? ના છૂટકે બાપુએ હમ દીધા છે ગળાના. એટલે એક એક વસ્તુ ઉતારતી જાય અને રાત આહુડે હીરબાઈ રોતી જાય છે. એટલે એક એક વસ્તુ ઉતારતી જાય અને રાત આહુડે હીરબાઈ રોતી જાય છે. એ જેટલો સામાન લેવાય એટલો હીરબાઈ લીધો ને 11 ગાડા કરિયાવરના ભરાણા ભાઈ. હાલતી વખતે બાપે હીરબાઈને બોલાવી, હીરબાઈ, હજી તો હીરબાઈ ચોરીએ નથી ચડી. અહીંયા આવી મારા બાપ. પટારો ઉઘાડ્યો, એમાંથી એક રૂપાની ડાબલી કાઢી, એમાંથી હોને મઢેલા વાઘના નોર કાઢ્યા. હીરબાઈ, તારી માને બહુ કોઢ હતો. તારે ભૈલો આવે ને ત્યારે તારી માને આ વાઘના નોર ભાઈના ગળામાં પહેરાવવાનો બહુ શોખ હતો. પણ કુદરતને મંજૂર નહીં હોય, તારી માં જીવી નહીં. પણ બેન, આ વાઘના નોર લેતી જા અને ભગવાન જ્યારે મીઠું મોઢું કરાવે ત્યારે મારા ભાણેજડાને આ વાઘના નોર પહેરાવજે. તારી માનો આત્મા બહુ રાજી થશે. માંડવાની નીચેથી ગોર મહારાજે હાકલ કરી, કન્યા પધરાવો સાવધાન. બે બેનપણીએ બે બાવડા પકડ્યા અને છાતી હમાણો લાજનો ઘૂંઘટો તાણેલી હીરબાઈ છે. એ બાપના ઉમરામાં જ્યાં પગ મૂકવા જાય ત્યાં બેનપણીએ કીધું, જોજે હો બેન, ત્યાં ઉમરો છે, તને ઠેહ ન લાગે. ઊંચી એ પરથારેથી કેસર ઉમટ્યા, આજ રથ વેલ્યું હાલે ઉતાવળી. રથમાં એ બેસીને એ હીરબાઈ બેન હાલ્યા. આજ ગેને દાદોજી આવ્યા વળામણે. છેલ્લી નજર ગાયની વોડકીની સામે હીરબાઈની પડી. હીરબાઈને વોડકી બહુ વાલી હતી. એ વોડકીને ગળે બથ ભરી અને હીરબાઈ રોવા માંડી. બાપુ, આ વોડકી જ્યારે વિયાય ને ત્યારે એને બળી ખાવા મને બોલાવજો. અરે મારા બાપ, ત્યાં સુધી હું જીવતો હો ન હો કોને ખબર. તારી વેલના ઠાંઠે આ વોડકીને બાંધતી જા. 11 ગાડા કરિયાવરના ભરાય ને ગામના પાદરમાંથી, ગામના શેરીમાંથી નીકળ્યા. ચોરો આવ્યો. હિંગળો કે આમ આફામાં પીઠી ભરેલી હીરબાઈ બેઠી છે.
માફાના હિંગળો કે પડદાને આમ કરીને આમ ઊંચો કર્યો અને કાકાએ એક દોટ દીધી વેલની સામે. હજી હીરબાઈ એમ કહે, કાકા હું હારે જાઉં છું, હવે ઘરે કોઈ નાનું મોટું નથી, મારા બાપુનું ધ્યાન રાખજો. પણ ત્યાં તો કાકાએ ડોળા કાઢ્યા. કોણે આ કર્યાવર એટલો બધો આપ્યો? 11 ગાડા ભરીને કર્યાવર હીરબાઈ લઈ જાય. અમે ભાઈઓ ભોગવવા વાળા નથી, કાકા દાદાના ભાઈઓ નથી, પાછા વાળો ગાડા. ઘોડલી ખેલવતો કાઠી દરબાર આગળ ઘોડલી ખેલવીને પાછો આવ્યો. મ્યાનમાંથી તરવારને ખુલ્લી કરી. ત્યાં ઈંગળો ક્યાં માફામાંથી એટલો હાથ ઊંચો થયો, દરબાર આ ધીંગાણું કરવાનો વખત નથી. સાચું કે છે મારા કાકા, મારે ભાઈ નથી ત્યારે ને. અંગમાંથી ઘરેણા મંડી ઉતારવા. ઘરેણાની પોટલી વાળી અને કાઠી દરબારના હાથમાં, પોતાના ધણીના હાથમાં આપી, પીઓના હાથમાં આપીને કીધું, રાહ જોવાય તો મારી રાહ જોજો, અને નહીતર બીજે તમને પરણવાની છૂટ છે. પણ મારા બાપના ઘોડિયામાં જેથી બબે કુંવરડા હિંચકતા હશે ને તેથી હવે હું હારે આવી છી, પહેલા હવે હું હારે નહીં આવું. અને સાહેબ 60 વર્ષના બુઢા બાપને 11 ભેહું બાંધી હતી ભાઈ આંગણે. એ એકનું બીજીને, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચોથીને એમ દૂધ પાતી જાય ને 11મી ભેંને દોઈ એના કઢા કરી એમાં બદામ, પિસ્તા, જાયફળ, કેસર, કસ્તુરી નાખીને તૈયાર કરી અને દૂધ મંડી બાપને પાવા. 60 વર્ષનો બુઢો બાપ છે, એની ગાલે ચુમકીઓ મંડી પડવા ભાઈ. ફરીવાર જુવાની પ્રગટ થઈ અને મોઢે માગ્યા રૂપિયા આપી અને પોતાના બાપના લગ્ન કર્યા દીકરીએ હીરબાઈએ. અને બબે કુંવરડા જે દિવસે ઘોડિયામાં હિંચકતા હતા તે દિવસે હીરબાઈએ પોતાના બાપુને બોલાવીને એટલું કીધું, બાપુ આજ હવે હું શુકરની ખીટી નહીં રહેવા દઉં હો. મારા ભાઈઓના બાવડામાં બળ હશે તો બીજું વસાવશે. અને આજ મારા કાકાને કેવરાવી દ્યો કે મરદના દીકરા હોય તો મારી વેલના આડા ફરે, કોણ આડું ફરે છે મારે જોવું છે ભાઈ. આવી દીકરી જ્યારે હાથી હોય ત્યારે કવિ દાદ લખે છે કે દીકરીના બાપનું હૈયું ફાટી જતું હોય. મરદ કોઈ દી રોવે જ નહીં. મરદ જો રોવે તો ભૂંડો બહુ લાગે. રવાડે તરવારના ઝાટકા લાગી ગયા હોય તો મરદ માણસની આંખમાં આહોનો દોરિયો ન આવે. નવરાતના ગરબા જેવો બંદૂકની ગોળીઓથી દેહ વિંધાઈ ગયો હોય તો મરદ રોવે નહીં. માથે કરોડો રૂપિયાનું લેણું થઈ ગયું હોય મરદ રોવે નહીં. મેઘલી રાતની જેવા માથે વેર ગાજતા હોય તો મરદ કોઈ દી રોવે નહીં. પણ દીકરીને વળાવતો ગામને પાદર ઉભેલો રહ રોતો બાપ એકવાર સંસારમાં રોવે એથી પુરુષ રોતો રૂડો બહુ લાગે છે. જનક વિદેહી જેવો માણસ એ કોઈ જ નહીં, કારણ કે એને તો વિદેહીની ઉપમા મળી હતી. આત્મા દેહમાં હોવા છતાં એ વિદેહી હતો. એને દેહની કોઈ પણ જાનકી જેને જ્યારે વળાવવા માટે જનક આવ્યો, બધાય જ્યારે મળ્યા, વેલમાં બેઠેલી જાનકીએ જનકપુરની હામી નજર કરી. ઝાંખા રે લાગે મને મયરના જાડવાને, ઝાંખો રે લાગે છે હુરજ ભાણ રે, ઝાંખો રે લાગે મને માયાળુ જ બાંધવો ને, મને ઝાંખા રે લાગે છે માને બાપ રે, ઝાંખા લાગે છે મને મયરના ઝાડવા. છાતીમાના રાજના ઘૂંઘટામાં આહુડાથી ભીંજાણેલી આંખથી મયરના ઝાડવા, બાપના ગામના પાદરના ઝાડવા ઝાંખા મીંડા લાગવા. બધાય મળવા માટે આવ્યા. એમાં જ્યારે જનક રાજા આવ્યા, સંસારની તમામ હિંમતને ભેળી કરીને આટલો હાથ ઊંચો થયો અને જાનકીજીના માથે હાથ જ્યાં મૂક્યો
ત્યાં નાનું છોકરું રોવે એમ તેથી જનક રાજા રોવા માંડ્યા. જનક જેવા બાપને પણ દીકરીને વળાવતી વખતે રોવું પડે. બાઈ નામની કન્યાને વળાવતી વખતે ચાંપરડા ગામના પાદરમાં ઉગાવાળા જેવો મરદ કાઠી એ નાનું છોકરું રોવે એમ રોવે છે. કારણ શું? કે લૂંટાઈ ગયો મારો લાડ જાનો, અને કવિ દાદ કે હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. સમી સાંજનો ઢોલ ધબકતો જાન ઉગલતી માલે, કેસરી આળો સાફો ઘરનું ફળિયું લઈને હાલે. ઘરની રોનક લઈ દીકરી તો લાડનો ખજાનો કહેવાય. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. દીકરીનો માંડવો રોપવાનો હોય ત્યારે સગા સ્નેહી વાલા મિત્રો બધા આવી અને હૈયામાં હરખ હોય દીકરીનો માંડવો હરખથી રોપાય. પણ દીકરીના જાનને વિદાય આપ્યા પછી માંડવો ઈનો જ હોય, તોરણ ઈના જ હોય. પણ માંડવાના તોરણ હલે ત્યાં દીકરીને વિદાય આપ્યા પછી માંડવાના તોરણ જ્યાં ફફડે ને ત્યાં દીકરીના બાપનું કાળજું ફફડવા માંડે. હજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને કવિ દાદ કે હું જોતો રહ્યો. અરે જાન ગજી જાણે મારો જાન લઈ, અને હવે ઓલો સુનો માંડવડો આજકાલ ઝાકેરો કટકો મારો. હીરબાઈ નું વેરડું ગામના પાદરમાંથી નીકળ્યો. નાની હતી ત્યારે જે ઝાડવાની માથે ઓળકોળામણો રમતી હતી એ ઝાડવાની ડાળીઓ નમી નમીને કહેતી હતી કે બેન એ હીરબાઈ છેલ્લી વાર અમારી સામે તો નજર કરતી જા બાપ. એ તને આંબલી પીપર ડાળ બોલાવે, બેની તું એક વાર હામું જો, અને તું તો ધુબકા દેતી જે ધરામાં એ ગાજંગી તો ગારો, અને છબતો નહોતો ધરતી ઉપર એ આજ પગ જો થીજી ગયો. બાપનો ઉમરો કેટલી વાર ઓળંગ્યો છે દીકરીને ખબર ન હોય. એટલી ઠેકડા મારી દીકરી બાપના ઓરડામાંથી બહાર જાય, બહારથી ઓરડામાં આવે, ખબર ન હોય બાપનો ઓરડો કે વાર ઓળંગ્યો છે. પણ બાપના ઓરડાને વરરાજાની હારે ચોરીએ ચડવા જાતી દીકરી બેનપણીઓ એમ કે બેન જોજે હોન્યા ઉમરો છે તને ઠેહ ન લાગે. એ દીકરી જ્યારે એ ઉમરો ઓળંગે ત્યારે કવિ દાદ એમ કે છે કે ઉમરો કેવો લાગ્યો, કે એને ડુંગરા જેવો એ ઉમરો લાગ્યો, એ બેનલ બાજે માંડ જોવો લંગ્યો. અને બાંધતી નહીં ગંબોલડો બેની, એ ભલે હોઈ ગઈ છૂટી ગયો, બાંધતી નહીં અંબોલડો બેની. ભલે એ મારા ચાંદ ને ગલી ગયો, આવો આજ કાળ જા કેરો. અને મમતા રૂવે જેમ વેલુમાં, એ જી મમતા રૂવે એ જોને જેમ વેલુમાં, એ ઓલો વીરડો ફૂટી ગયો, આવો કાળ જા કેરો કટકો મારો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. પૂજ્ય મોરારી બાપુ તો એમ કે છે કે દીકરી છે ને એ તો બાપનું આરોગ્ય છે. જ્યાં સુધી બાપને એવી ખબર પડે કે સાસરામાં મારી દીકરીને કાંઈ દુઃખ નથી ત્યાં સુધી